મહાભારત અંતર્ગત વન પર્વના સંદર્ભમાં અષ્ટાવક્ર ગીતા પ્રકરણ 20 અને શુભારંભ થશે આજે મંત્ર 13 દ્વારા. ક્વોપદેશઃ ક્વ વા શાસ્ત્રમ ક્વ શિષ્યઃ ક્વ ચ વા ગુરુ. ક્વોપદેશઃ ક્વ વા શાસ્ત્રમ ક્વ શિષ્યઃ ક્વ ચ વા ગુરુ. ક્વ ચાસ્તિ પુરુષાર્થો ક્વ ચાસ્તિ પુરુષાર્થો નિરૂપાધે શિવસ્ય મે. નિરૂપાધે નિરૂપાધે મુજ નિરૂપાધિક આત્મ તત્વમાં નિરૂપાધે શિવસ્ય મે. હું તો શિવ સ્વરૂપ છું, કલ્યાણમય છું, મંગળ સ્વરૂપ છું. શિવ સ્વરૂપ છું, શમ કરોતિ તિ શંકર, સૌનું કલ્યાણ કરનાર છું. એવો આત્મ સ્વરૂપ ઉપાધિથી નિર્મુક્ત હું અને એવા મુજમાં ઉપદેશ ક્યાં, શાસ્ત્ર ક્યાં, શિષ્ય ક્યાં અને ગુરુ પણ ક્યાં? અને જો ઉપદેશક નહીં, ઉપદેશ નહીં, શિષ્ય નહીં, ગુરુ નહીં, તો પુરુષાર્થ શેના માટે? શાસ્ત્ર હોય ને ઉપદેશ જેવો વ્યવહાર હોય તો પુરુષાર્થ કરવો પડે. જનક કહે છે નિરૂપાદેહે શિવસ્મે, નિરૂપાધિક અને કલ્યાણમય મંગળમય મુજ આત્મ સ્વરૂપમાં ક્વ ઉપદેશ. ઉપદેશ કેવો? અને ઉપદેશ જ નથી તો શાસ્ત્ર ક્યાં? અને જો ઉપદેશ અને શાસ્ત્ર બેમાંથી એક પણ ના હોય તો શિષ્ય કેવો? અને જો શિષ્ય નથી તો ગુરુ ક્યાં? કોઈ એમ કહે છે કે આ નેતા છે એટલે લીડર છે, પણ કોઈ નેતા હોય ને તો એના અનુયાયી હોવા જોઈએ. અનુયાયી હોય તો જ કોઈ નેતા હોય, ફોલોવર્સ હોય તો જ કોઈ લીડર હોય. આ બધું સાપેક્ષ છે. આ કહે છે ઉપદેશ નહીં, શાસ્ત્ર નહીં મારા આત્મ સ્વરૂપમાં તો શિષ્ય નહીં, અને શિષ્ય નથી તો ગુરુ કેવો? અને જો આમાંનું કંઈ ના હોય તો કહે છે ક્વ શિષ્ય ક્વ વાચ ગુરુ અને ક્વચ અસ્તિ પુરુષાર્થ. તો ભાંજગઢ શેની, વ્યવહાર શેનો, પઠન પાઠન કેવું? એક જણ વક્તા બનીને બોલે અને બીજો શ્રવણ કરે. આ વ્યવહાર ક્યાં હોઈ શકે મારા આત્મ સ્વરૂપમાં? This is mere free translation, my dear sir. અને એ મુક્ત ભાષાંતરને સ્પર્શ કર્યા બાદ શબ્દોનું દોહન કરવાની કળા વારંવાર મારા સમાજને યાદ કરાવવું પડે. લુપ્ત પ્રાય
થઈ ચૂકી છે. શબ્દોનું દોહન કરવાની કળા મૃતપ્રાય થઈ ગઈ છે, લુપ્તપ્રાય થઈ ગઈ છે. અને એને જીવતી જાગતી કરવા માટે શબ્દો તો આપણે શ્રવણ કરીએ છીએ, પણ એ શબ્દોની ભીતર સંતાયેલો અક્ષર છે એને આપણી ભીતરથી જગાડવાનો છે. અક્ષરને જગાડી નહીં શકે તો શબ્દો કાને ગ્રહણ કરીને કોઈ અર્થ નથી, પણ એના માટે દોહન કરવું પડે. અને ધીરે ધીરે એવી પ્રક્રિયા તરફ આપણે પ્રસ્થાન કરીશું. જનકે કહ્યું, નિરૂપાધેહે શિવસ્ય મે, મુજ નિરૂપાધિક આત્મામાં. કેવા આત્મામાં? નિરૂપાધિક. અને હવે હું નીચેથી નહીં સમજાવું, ગઈકાલે વિશદ વિચક્ષણ વિચારણા કરી ચૂક્યા છે. અવિદ્યોપાધિ જીવ, પરબ્રહ્મ જે નિરૂપાધિક સત્ય છે, પણ અવિદ્યાની ઉપાધિના લીધે એ જ બ્રહ્મને જીવ કહેવાય છે. જીવ કંઈ જન્મતો નથી, ઈશ્વર પણ જન્મતો નથી, પણ માયોપાધિ ઈશ્વર, માયાની ઉપાધિના લીધે એ જ બ્રહ્મને ઈશ્વર કહેવામાં આવે છે. જેમ માણસનો જન્મ હોય પણ પતિનો જન્મ ના હોય, પત્નીનો જન્મ નથી હોતો. પણ જો કેવું છે, ઇન રિલેશન ટુ માય વાઇફ આઈ એમ હસબન્ડ, તો પેલી કહે છે ઇન રિલેશન ટુ માય હસબન્ડ આઈ એમ વાઇફ, ઇન રિલેશન ટુ માય સન આઈ એમ ફાધર. ઓહો, આ બધું સાપેક્ષિક જગત છે, ફિલ્ડ ઓફ રિલેટિવ રિયાલિટી. અને ગુરુ શિષ્ય પણ એવું જ છે કઈ. આ જનક કહે છે હું તો ઉપાધિથી નિર્મુક્ત છું, મારામાં કોઈ ઉપાધિ જ નથી. તમે જેટલા બેઠા છો સૌએ ઉપાધિ ગ્રહણ કરી. મેં એક ભાઈને પૂછ્યું, તમે એકલા આવો છો? ના ના, એને લઈને આવું છું ને. હા, સારું કર્યું ભાઈ. આપણે આપણી ઉપાધિ સાથે પ્રસ્થાન કરીએ છીએ જ્યાં જતા. તમે કોણ છો? પેલીનો હસબન્ડ તો ખરો, પણ હું તો ડોક્ટર છું, હું તો એન્જિનિયર છું, હું તો નેતા છું, હું તો અભિનેતા છું. આ બધી આપણી ઉપાધિઓ છે. ઉપાધિથી આપણે છૂટા પડવા માંગતા જ નથી. કેમ? આપણું સ્ટેટસ જળવાય છે માટે. વન વે નું બોર્ડ હતું છતાં વટ વન ડ્રાઈવ કરતા હતા ઉતાળમાં, અને વન વેમાં ઘુસાડી દીધી. હે રૂકો સાહેબ, લાયસન્સ લાવો. હે જાણતા મેં કોનું? આઈ એમ ક્લાસ 1 ગેઝેટેડ ઓફિસર. અત્યારે જાય જો માથાજી કરીશ ને નામ બામ લખવાની, ટ્રાન્સફર કરાવી દઈશ. એની ઉપાધિ બતાવે છે. ઉપાધિથી છૂટવા માંગતા નથી આપણે. જનક કહે છે વિચાર તો કરો, આપણે કોઈ ઉપાધિ નથી. મુજ નિરૂપાધિક આત્મામાં. ડોક્ટર, એન્જિનિયર, નેતા, અભિનેતા, માતા, પિતા, આ બધી ઉપાધિઓ છે. અને જો નિરૂપાધિક આત્મા છું તો એ બધી ઉપાધિ આપણામાં ના હોય તો જનક કહે છે કો શિષ્ય. શિષ્યની ઉપાધિ મારે વડે કેવી? હું શિષ્ય નથી, કઈ વાંધો નહીં, અમે તમને સાધક કહીશું. અરે એ પણ ઉપાધિ થઈ. ચલો અમે તમને આરુરૂક્ષું કહીશું, નવો નિશાળીઓ છે એવું કહીશું. અને ગીતામાં વાતો આવે છે, આરુરૂક્ષોર મને યોગમ કર્મ કારણમ ઉચ્ચતે યોગારૂઢસ્ય. તો યોગારૂઢ છે એ પણ ઉપાધિ, આરુરૂક્ષો છે એ પણ ઉપાધિ. તમારે કઈ ઉપાધિ નથી ના, પણ તમારે શીખવું તો છે ને. હા, તો તમે કબૂલ કરો કે અલ્પજ્ઞ છું. જનક કહે છે અલ્પજ્ઞ છું એ ઉપાધિ પણ મારી નહીં. શિષ્ય નહીં, આરુરૂક્ષ નહીં, અલ્પજ્ઞ નહીં, તો તમે કેમ બેઠા છો ભેગા થઈને હોલમાં? ટુ સેટિસ્ફાય માય ક્યુરિયોસિટી. ઓહો, એટલે તમે કોણ છો? જિજ્ઞાસુ. જેને જાણવાની ઈચ્છા હોય એ જિજ્ઞાસુ. આત્મા વિશે જાણવા માંગીએ છીએ, મોક્ષ શું છે સમજવા માંગીએ છીએ, અને જિજ્ઞાસુ થઈને અમે બેઠા છીએ. જનક કહે છે જિજ્ઞાસુની ઉપાધિ પણ મારી નહીં, આરુરૂક્ષુ નહીં, શિષ્ય નહીં, અલ્પજ્ઞ નહીં,
Jignasu nahi? No, sir, I have forgotten. Let me tell you very frankly. What? I am student of Vedanta. ઉતારી જાય વિદ્યાર્થી કહેશો ને તોય તમારી ઉપાધિ. જનક કહે છે શિષ્ય અને એના જેવી જેટલી ઉપાધિઓ છે કોઈ પણ ઉપાધિ મને વળગેલી નથી. ઉપાધિથી અસંગ છું, નિસંગ છું. ઉપાધિ મને અડે નહીં અને હું ઉપાધિને નડું નહીં. આટલું હંમેશા યાદ રાખવાનું. તો ચાલો, જનક મહારાજ, ઇતિહાસમાં તમારું નામ બહુ મોટું છે અને અમે પણ સમજીએ કે તમે કોઈના શિષ્ય શું કામ બનો, પણ તમે જેની જોડે વાર્તાલાપ કરો છો, જ્ઞાનની ચર્ચાઓ કરો છો, જ્ઞાન ગોષ્ઠીનું આયોજન કરો છો, રાજા છતાં તમને આટલા બધા શાસ્ત્રોનું જ્ઞાન છે, તો તમે જેને ઉપદેશ આપો છો તો તમે ગુરુ તો ખરા ને. એટલે જનક કહે છે કે ગુરુ, વાહ ભાઈ વાહ, હું શિષ્ય તો છું જ નહીં અને ગુરુ પણ થઈ શકું નહીં. શિષ્ય નાની ઉપાધિ છે, ગુરુ એ મોટી ઉપાધિ છે, એટલે ગુરુ કહે છે. પેલી લઘુ ઉપાધિ એટલે શિષ્ય, મોટી ઉપાધિ એટલે ગુરુ. અને પાછું ગુરુઓ માટે પણ તમને વધારે ખબર મારા કરતા. અમારા ગુરુ છે ને ભાઈ, એ તો છે ને દયાના સાગર છે. ગમે થાય એમના પ્રવચનમાં તમે આવો ને, ગમે એટલા માણસો ઊભા થાય ને બેહે ને જાય ને પીપુડા વગાડે ને છોકરા રડે ને અહીં તુવેરો ફોલતા હોય, શ્રોતા હોય, કશું કોઈને કંઈ કહે નહીં. દયાના સાગર છે. આવું શક્ય બને? જુઓ, તમારે મને દુર્વાસા કહેવો હોય ને તો કહેજો, પણ આ હોલની અંદર કોઈ ઊંચા નહીં કરવાની, ઊભા નહીં થવાનું. યુ હેવ નો રાઇટ ટુ ડિસ્ટર્બ અધર ઓડિયન્સ. એટલે શિસ્તબદ્ધ તમારે બેસવાનું. અને જો હું આગ્રહ રાખવા આવો તો તમે શું કહેવાનું? દુર્વાસા જેવો છે. પણ જનક પાસેથી અમે શીખ્યા છે ને કે દયાના સિંધુ કે તોય ખોટો અને દુર્વાસા કે તોય ખોટો. જે પોતાને ઉપાધિ માને સુખી કે દુઃખી થાય, સુખ દુઃખની પેલી પાર જવાનું છે આપણે. અને જનક આપણને સમજાવે છે બધું. એટલે દયાના સિંધુ કો તો એવી ગુરુની ઉપાધિ ખોટી. અમારું ગુરુ છે ને ભાઈ, એ છે ને શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ છે. ઉતારી જાય. શ્રોત્રિય એટલે શાસ્ત્રનો જ્ઞાતા. બધા ઉપનિષદો ગીતા મોઢે હોય, વેદમાં પારંગત હોય, એટલે શ્રોત્રિય કહેવાય. શ્રોત્રિય તો ઘણા હોય આ જગતમાં, આ સંસારમાં અને આ સમાજમાં વિશેષ કરીને. બ્રહ્મનિષ્ઠ બહુ ઓછા હોય. પણ બ્રહ્મનિષ્ઠ હોય ઘણીવાર શ્રોત્રિય, અને શ્રોત્રિય હોય એ બ્રહ્મમાં નિષ્ઠાવાળા ના હોય. એટલે શું સ્વામીજી તમે બધું બોલ બોલ કરો છો શ્રોત્રિય અને બ્રહ્મનિષ્ઠને? સમજાઈ દઉં ને ભાઈ. તમે કાર લઈને પ્રવચનમાં આવો છો ને અને વટ બંધ નવી કાર લઈને, પૈસા એટલે કાર તો ખરીદી શકાય, અને 4 રસ્તાની વચ્ચે લાલ બત્તીના પહેલા કાર બંધ પડી ગઈ. તમે અહીં ફાંફા મારો છો, અહીં ફાંફા મારો છો, તમને સમજ નથી પડતી. કેમ? પૈસાથી કાર તો ખરીદાય, અંદરનું કશું ખબર ના. એટલે અમે છોકરો સામાન્ય મેલા ઘેલા કપડા વાળો દોડતો આવે છે, સાહેબ ક્યાં હોય? અરે યાર કુછ बिगड़ गया है साहब, ऐसा करो मैं धक्का मारता हूँ, वो गैरेज में लाओ. मैं गैरेज में गया. भाई गैरेज में પેલો ऑटोमोबाइल इंजीनियर હતો. साहब वो दबाओ, वो बोनेट खुल जाएगा. देखो भाई मेरे को पता नहीं क्या दबाने का. એને મારા બેટાનો કાર તો વેચાતી રાખે, પણ પેલો કે પેટ્રોલ ક્યાં નાખું, પેલું ખોલ ઢાંકણું, એને ખબર ના. એટલે કે તું ખોલ. હવે આ કાર બગડી ગઈ અને તમે કાર લઈને કોઈ ગેરેજમાં ઊભા છો, એટલે પેલો ફટ ઓટોમોબાઈલ એન્જિનિયર આવ્યો, બરાબર છે, અને બહુ મહેનત કરી અને પણ એને ફાંફે પડ્યો નહીં. પણ देखो साहब ऐसा है ने कि ये कार्बोरेटर है ने उसमें ऐसा वो इधर हवा लीक इधर से ऐसा होता है. એને તમને આખી થિયરી સમજાવી દીધી, પણ એ એન્જિનિયર મૂંઝાયેલો હતો. એટલે આમ પેલો મિકેનિક આવ્યો જે 25 વર્ષથી કામ કરતો. સાહેબ આપ બાજુ હટ જાઓ. કેમ? ડિગ્રી હોલ્ડર. પેલો 1 જ મિનિટમાં આવી ગયો. અરે આમ કંઈ કર્યું, સાહેબ ચાલુ કરો તો ચાબી લગાવો, ચાલુ હો ગઈ ગાડી.
હવે પેલો શેઠ पूछे थे कि मेरे को समझा तो सही, तूने क्या किया, कैसे? देखो साहब, वो अपना काम नहीं है, वो इंजीनियर साहब को पूछो। देखो गाड़ी चालू हो गई कि नहीं? गाड़ी तो चालू हो गई, बस घर जाओ। वाह भाई वाह। એટલે પેલો જે ઓટોમોબાઈલ એન્જિનિયર છે ને શ્રોત્રિય કહેવાય, સમજાય? પણ જો મિકેનિક છે ને એ બ્રહ્મનિષ્ઠ કહેવાય. સમજણ પડે સાહેબ? એટલે સમજ્યા કે નહીં? બહુ સરસ. મને શું ખબર કે તમે બધા ગેરેજમાં કામ કરતા હશો, નહીં તો પૂછે જ નહીં. કઈ વાંધો નહીં, હું સમજાવતો હતો. કોઈ એમ કે ને કે આ ગુરુ શ્રોત્રિય છે તોય નકામો, કોઈ એમ કે ને કે બ્રહ્મનિષ્ઠ છે તોય નકામો, અને કોઈ એમ કે આ વિદ્વાન છે, પંડિત છે, બધી ઉપાધિ નકામી નિરર્થક છે. જનક કહે છે ક્વ શિષ્ય ક્વ ગુરુ, ઉપાધિથી હું મુક્ત છું. અને કેવો છું? એક છું. આત્મા તો એક જ હોય. હવે તો બહુ દિવસ થઈ ગયા આપણને. આત્મા તો અભેદ હોય. હા, એક હોય, અદ્વિતીય હોય, અભંગ હોય, અભેદ હોય. ગઈકાલે ચર્ચા કરી ગયા ને કે આત્મામાં કોઈ ભેદ ના હોય. સજાતીય ભેદ, સ્વગત ભેદ અને વિજાતીય. આત્મામાં કોઈ નથી. એટલે હું અભેદ આત્મ તત્વ છું. જનક એવું આપણને સમજાવવા માંગે છે. અને એકમાં કોઈ ગુરુ નાય, એકમાં કોઈ શિષ્ય નાય. હું એક અભેદ અખંડ નિરપેક્ષ આત્મ તત્વ છું, ઉપાધિથી મુક્ત છું. અને છતાં સમાજમાં પેપર વાંચો, ખોલો અને સ્વામીજી મહારાજોના ફોટા હોય ને લખ્યું હોય 108, 1008. એ તમે એક છો, અભેદ છો, અખંડ છો કે 108 ને 1000? પણ બધી ઉપાધિઓ. એટલું જ નહીં, લખ્યું હોય છે આપણે નામની આગળ પ પૂ ધ દુ. નવા માણસ તો સમજણ ના પડે શું છે. અલ્લા ભાઈ સમજ, પરમ પૂજ્ય ધ દુ એટલે ધર્મ ધુરંધર. અલા તું એક આત્મા છે એટલું જ કહે ને ભાઈ. ના ના કે જેમ આ ભણેલાની ડિગ્રી કેવી હોય એમ મારી નામ આગળ આવું લખાવું જોઈએ. લોકોથી, જ્ઞાનીઓથી પણ ઉપાધિ છૂટતી નથી સાહેબ. અને કેટલાક લોકો એમ કહે છે હું સામાન્ય નહીં, મહામંડલેશ્વર. તો કેટલાક એમ કહે છે હું જગતગુરુ. જાઓ ઋષિકેશમાં બોર્ડ વાંચવા મળશે. તો એક જણ કહે છે હું જગતગુરુ, તો એક જણ કહે છે હું વિશ્વગુરુ. જનક શું કહે છે? કો ગુરુ. વાહ વાહ વાહ. હું તો ગુરુ જ નથી અને મારે કોઈ શિષ્ય હોય નહીં. નગન જ્ઞાનની અગન જ્વાળાઓ છે બધી. અજાતવાદના શાસ્ત્રોમાં આ બધું સમજવા મળે. જનકની જેમ કર્તાની કબર ઉપરથી કોઈ વક્તવ્ય આપતું હોય તો આ બધું સમજાય, બાકી આ બધું સમજાય તેવું નથી. એટલે જનક કહે છે હું શિવ સ્વરૂપ છું. નિરુપાદે શિવસ્ય મે. ઉપાધિથી મુક્ત મારા સ્વરૂપમાં. શિવ એટલે કેવો? કલ્યાણકારી, કેવો? મંગળ સ્વરૂપ છું. અને હું એવો છું એટલે હું કહું છું એકમાં, અખંડમાં, અદ્વિતીયમાં, ભેદ વગરના મુજમાં કોઈ ગુરુ પણ નહીં અને કોઈ શિષ્ય પણ હોઈ શકે નહીં. જનકને ઇનડાયરેક્ટલી એવું કહેવું છે કે તમે એમ મને કોનું વિદ્વાન છું અને હું એક કોઈને કંઈ વાતો જ્ઞાનની કરતો હતો. તો એક વસ્તુ સમજાવી દઉં. જનક કહે છે શિષ્ય તો મારે હતો, પણ શિષ્ય કળી બનીને મારી પાસે આવ્યો ને પછી મેં કળીનું પુષ્પમાં રૂપાંતર કરી નાખ્યું અને પુષ્પને મહેકતું કરી નાખ્યું અને મહેકતું કર્યું અને પુષ્પમાં આ જગતનો પોતાની સુવાસ ફેલાવવા માટે ચાલુ ગયું. જનક સાંકેતિક રીતે ઘણું બધું સમજાવે છે આપણને, પણ આ કહે છે નિરુપાધિક મુજ આત્મતત્વમાં મારે જે મેળવવાનું હતું ને ભાઈ એ તો મેં મેળવી લીધું છે. જનક કહે છે મારું જે અંતિમ ધ્યેય હતું ને એ મેં મેળવી લીધું છે, મને મળી ગયું છે. અને જે જીવનમાં મારે મેળવવાનું તે મને મળી ગયું હોય તો હવે મારે ક્વ શાસ્ત્રમ, મારે વળી શાસ્ત્ર કેવું? નતો સમજતો ત્યાં સુધી બરોબર એકડિયાની બગડિયાની બાળપોથીની ચોપડીનું દફતર ખભા પર ઉચકીને ફરતો હતો. એ મારે જે મેળવવાનું છે મને મળી ગયું, હવે મારે શાસ્ત્ર કેવું? તો કે તમારે કંઈ જાણવું નથી. ના,
મારી જિજ્ઞાસાનો અંત આવી ગયો છે. મને માફ કરજો, કોઈ બહેનનું બાળક રડે છે ને, બાળક ઈશ્વરનું સ્વરૂપ જરૂર છે, પણ એ ઈશ્વરને કોને કે ભાઈ ના રડે, અથવા ઈશ્વરને તેડી અને તમારે બહાર જવાનું. સારું, હવે આ જનકના સંદર્ભમાં આગળ જઈએ આપણે. એ કહે છે મારી જિજ્ઞાસાનો અંત આવી ગયો છે. there is nothing like curiosity in my life. મારે કંઈ જાણવું જ નથી. અને જો મારે કંઈ જાણવું જ ના હોય તો હું કોઈનો પણ ઉપદેશ સાંભળું શું કરવા? અને કંઈ મારે મેળવવું ના હોય તો કોઈને પણ ઉપદેશ આપવું પણ શું કરવા? અને મારી અદ્વૈત દ્રષ્ટિમાં બીજો છે જ નહીં તો ઉપદેશનો પ્રશ્ન જ ક્યાં છે? એટલે જનક કહે છે ક્વ શાસ્ત્રમ ક્વ ઉપદેશ. પણ તમે એમ કહ્યું જનકજી કે હું શિષ્ય નહીં, એનું કારણ શું? હું શિષ્ય ત્યારે કોઈનો બની શકું કે જ્યારે મારામાં જ્ઞાન હોય. અને જો અહીં બેસી કલાક સુધી ચૂપચાપ સાંભળતા હો તો તમારે એક વાત તો કબૂલ કરવી જ પડે ને કે હું એટલે સાંભળું છું કે મને ખબર નથી, અને જે મને ખબર નથી એવું મહારાજ બોલે છે. એટલે જ્યાં સુધી આપણે આપણા અજ્ઞાનની કબૂલાત નહીં કરીએ ને ત્યાં સુધી કોઈ ગુરુ જ્ઞાન આપે નહીં. શિષ્યસ્તેહમ શાદિમામ ત્વામ પ્રપન્નમ. અને પેલા ભગવદ્ ગીતાની અંદર આ બધી વાતો આવે છે. કાર્પણ્ય દોષો પત સ્વભાવ પૃચ્છામિ ત્વામ ધર્મ સમૂઢ ચેતા. એ કરો, ધર્મમાં મૂળ છું, અજ્ઞાની છું, મને કંઈ ખબર નથી, તમારે ચરણે આવ્યો છું, તમારો શિષ્ય છું, અમને ઉપદેશ આપો. જનક જ્યારે એમ કે છે કોઈ શિષ્ય, એટલે શું કહેવા માંગે છે? અજ્ઞાન છે નહીં, અવિદ્યાનો મેં બાદ કર્યો છે, અવિદ્યાને સળગાવી દીધી છે મેં જ્ઞાન અગ્નિ પ્રગટાવીને મારા હૃદયમાં. જો ભીતર જ્ઞાનનો અગ્નિ પ્રગટાવ્યો હોય તો અજ્ઞાન તો રહે જ નહીં, અવિદ્યા તો હોય જ નહીં. there is nothing like ignorance. if there is absence of ignorance, અર્થાત અવિદ્યાનો કે અજ્ઞાનનો મેં બાદ કર્યો હોય તો મારે શિષ્ય બનવાનું શા માટે? અને જે કોઈ અજ્ઞાનનો બાદ કરે એ શિષ્ય હોય ને. વાહ વાહ! આ જનકના શબ્દો છે, વિચારવા જેવી. એટલે મેં કહ્યું ને, શબ્દોનું દોહન કરવાનું આપણે અને સમજવા પ્રયત્ન કરવાનો. મુજ અભેદમાં, આત્મતત્વમાં શિષ્ય નથી અને શિષ્ય નથી તો કોઈ ગુરુ પણ હોઈ શકે નહીં, બંને સાપેક્ષ છે. માટે હવે જનક કહે છે મારામાં જિજ્ઞાસાનો અંત છે, એટલે ઉપદેશ. કેમ? મેં જાણી લીધું, મારી જિજ્ઞાસા શાંત થઈ ગઈ. કેવી રીતે શાંત થઈ? હું સમજી ગયો નિષ્કર્ષ, હું સમજી ગયો રહસ્ય. કોનું? શ્રુતિઓનું, વેદોનું. શું સમજી ગયા? સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ. હું સમજી ચૂક્યો, હું તો સત્ય સ્વરૂપ છું, પહેલાં હતો, છું અને રહેવા વાળો છું. હું સમજી ચૂક્યો, હું જન્મ્યો જ નથી તો મોતનો ભય ક્યાં. હું સમજી ચૂક્યો, હું તો સર્વવ્યાપ્ત છું, સર્વ સ્થળે સર્વ દેશમાં હાજરા હજુર છું. હું સમજી ચૂક્યો. શું સમજી ચૂક્યા? આઈ એમ ફ્રી ફ્રોમ ટાઈમ એન્ડ સ્પેસ. આઈ એમ નોટ એટ ઓલ કન્ડિશન્ડ બાય ટાઈમ એન્ડ સ્પેસ. આઈ એમ નોટ એટ ઓલ બાઉન્ડ બાય ટાઈમ એન્ડ સ્પેસ. આઈ એમ નોટ લિમિટેડ બાય ટાઈમ એન્ડ સ્પેસ. દેશ અને કાળ મને બાંધી શકે એવું હું નથી. દેશ અને કાળથી હું મુક્ત છું. અને જનક આવી જ્યારે વાત કરતો ત્યારે શું કહેવા માંગે છે? હું સત્ય છું. દેશ અને કાળથી અપરિચ્છિન્ન હોય એ સત્ય. હું સત્ય છું એટલું જ નહીં, હું જ્ઞાન સ્વરૂપ છું. અને એટલું જ નહીં, મારે આદિ નથી અને માટે મારો અંત નથી. આઈ એમ ફ્રી ફ્રોમ બિગિનિંગ. એનીથિંગ વિચ ઇઝ ફ્રી ફ્રોમ બિગિનિંગ, જે બિગિનિંગ એટલે શરૂઆતથી મુક્ત હોય, ઇઝ ઓલ્સો ફ્રી ફ્રોમ, જેને એન્ડ આપણે કહીએ છીએ, અંત જેને કહીએ છીએ. એટલા માટે જનક એમ કહે છે કે મારી જિજ્ઞાસાનો અંત છે, કારણ કે હું બધું જાણી ચૂક્યો છું અને માટે ઉપદેશની મારે આવશ્યકતા નથી. આ જનકની વાત કેવી છે સાહેબ? જનક એમ કહે છે કે મારા જ્ઞાનાગ્નિમાં મેં જ્ઞાનાગ્નિ પ્રગટાયો છે, અને મારા જ્ઞાનાગ્નિમાં
પિંડ અને બ્રહ્માંડ જેવી ઉત્પત્તિ હોઈ શકે નહીં. આપણે સમજી ચૂક્યા છે આ બધી વાતો. ન કશી જાય તે જીવો, કોઈ પણ વસ્તુનો જન્મ નથી. નહીં જીવાત્માનો જન્મ, નહીં દેહનો જન્મ, નહીં ઈશ્વરનો જન્મ, નહીં આત્માનો જન્મ. કોઈ પણ વસ્તુ પેદા થતી નથી. ન કશ્ચિત જાયતે જીવ સંભવો યસ્ય ને વિદ્યતે. એના પર આપણે બહુ ચર્ચા કરી 2 દિવસ પૂર્વે. એટલે જનક એમ કહે છે પિંડ અને બ્રહ્માંડ જેવી ઉત્પત્તિ છે ને એ મેં સળગાવી દીધી છે. જીવ અને ઈશ્વર જેવી ભેદ ઉપાધિ પણ મેં બાળી મૂકી છે. બધું ભસ્મ થઈ ગયું છે અને ભસ્મ હાથમાં લઈ હું મને ભસ્માંકિત કરું છું. અને જનક પિંડ અને બ્રહ્માંડને ભસ્મ કરી પોતે ભસ્માંકિત થઈ અને આ બધા દાખલાઓ આપી અને સમજાવે છે. તે ભસ્માંકિત થઈ હવે શરીર રૂપ બની રખ્યા અને હવે ખંખેરે છે. અને જનક કહે છે મને જે જ્ઞાન મળ્યું છે એ મારા સદગુરુ અષ્ટાવક્ર દેવ એની કૃપાથી મળ્યું છે. મારા ગુરુની કૃપાથી અને શાસ્ત્રોના અનુગ્રહથી આ જ્ઞાન મને ઉપલબ્ધ થયું છે. હે ગુરુ, જે હું તમારી સમક્ષ મૂકી રહ્યો છું. અને જનક એમ કહે છે કે ગુરુ કૃપા અને શાસ્ત્રોનો અનુગ્રહ, આ શાસ્ત્રોનો અનુગ્રહ અને ગુરુ કૃપાથી મને સમજાયું કો શાસ્ત્ર, કો ઉપદેશ, કો શિષ્ય, કો ગુરુ. પણ કહે છે જે ગુરુની કૃપાથી આ બધું મને સમજાયું છે ને એ ગુરુ પણ મારા માટે આલંબન છે. એ અંતિમ આલંબનનો ત્યાગ કરું છું. મારે નિરાલંબ સ્થિતિમાં ઉપસ્થિત થવું છે. એટલે ગુરુ જેવા અંતિમ આલંબનને જનક વિદાય આપે છે, પણ સન્માનથી વિદાય આપે છે. ગુરુએ જ મને શીખવાડ્યું કે ગુરુની આવશ્યકતા નથી. ગુરુએ જ મને કહ્યું કે શિષ્ય જેવી કોઈ વસ્તુ નથી. ગુરુએ જ મને કહ્યું શાસ્ત્રમાં આસક્તિ રાખીશ નહીં. એ શાસ્ત્ર વાસના કહેવાય. અને શાસ્ત્રમાં આસક્તિ રાખીશ તો પણ તું બંધનમાં પડી જઈશ. મને કોને શીખવાડ્યું? ગુરુએ. પણ જે ગુરુએ આવું શીખવાડ્યું ને એ ગુરુમાં પણ મારે આસક્ત થવું નથી. એટલે જનક એમ કહે છે એન્ટાયર ફિલ્ડ ઓફ રિલેટિવિટી જેને કહેવાય, સાપેક્ષતાનું ક્ષેત્ર છે, એને ફગાવી દઈ અને એબ્સોલ્યુટ રિયાલિટીમાં, નિરપેક્ષ સત્યમાં આ જનક ઊભો રહી અને પોતાનું વક્તવ્ય આપે છે. અને કહે છે હું ગુરુ છું એવું અભિમાન નથી, મુજમાં ઉપાધિ નથી, અભિમાન નથી. એટલે એને કહ્યું ક્વ ગુરુ હું. આવી સુંદર સુંદર વાતો આપણે સમજ્યા. ધીરે ધીરે શબ્દોનું દોહન કરવાની કળામાં આગળ વધીએ છીએ. જનકે કહ્યું કો શાસ્ત્ર. એટલે શાસ્ત્ર જેવું જે આલંબન છે ને એ પણ છોડી દે છે. જો સાહેબ તમને એક વાત કરું, તમે રસ્તે મુસાફરી કરતા હોય, વચમાં નદી આવે, નદી તમારે ઓળંગવી છે. નદી ઓળંગવી હોય તો ત્યાં નૌકા પડી છે પણ કોઈ નાવિક નથી. તમને શું ચલો હલેસા પડ્યા છે, નૌકા છે, હું હલેસા મારી અને સામે પાર પહોંચી જવું. સામે પાર ના જાઓ તો તમારે જેને મળવું છે ને મળી શકાય નહીં. નદી ઓળંગવી પડે. પણ નદી ઓળંગવા માટે તમે જોયું કે આ હલેસા અને આ હોડી બહુ મહત્વની હતી. તમે સામે પાર પહોંચી ગયા અને પછી વાહ વાહ, આ હોડી ના હોત તો હું સામે પાર કેવી રીતે આવ્યો હોત. હોડી ખૂબ મહત્વની છે. આ હોડીનો ઉપકાર કદાપી ભૂલી શકું નહીં હું. બધી વસ્તુ સાચી, પણ પેલે પાર પહોંચી ગયા પછી હોડી ગમે એટલી સારી હોય એને માથે મૂકી અને જીવનભર ફરાય નહીં. એમ શાસ્ત્રો દ્વારા શાસ્ત્રોના રહસ્યોને પામ્યા બાદ વેદોના મહાવાક્યોને અંદર ઉતાર્યા બાદ શાસ્ત્રો પકડીને બેસી રહેવાય નહીં. શાસ્ત્રો પણ છોડી દેવા પડે. એવું જનક આપણને સમજાવવા માંગે છે. એટલે કહે છે કો શાસ્ત્રમ. સામે કેવી રીતે સમજીએ હું સમજાવી દઉં. તમે એવું તો સાંભળ્યું છે ને કે શ્રદ્ધા રાખવી જોઈએ. એટલે હા કે ના? અને પછી ગીતામાં આવે છે શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ સંશયાત્મા વિનશ્યતિ. શંકાને સંદેહ રાખશો તો વિનાશ થશે. શ્રદ્ધા તો રાખવી જ પડે. એ વિશ્વાસે વાણ હોય એવું ગુજરાતીમાં કહેવાય.
એ આ તમે જે મોટા મોટા સોદાઓ કરો છો મને જ નહીં, તમને ખબર મોડેથી બોલીને, પણ પેલા પર વિશ્વાસ રાખવાનો. અત્યારે તો નવો જમાનો કોમ્પ્યુટરનો આવી ગયો, પણ પહેલાં શું હતા, પેલા શેર બજારમાં ઊભા થાય અને પેલો આંગળીને પેલો પેલા હાથમાં નાખે, મારા પૈકી લીધો અને આપ્યા. મોડ વિશ્વાસથી કામ ચાલે. હા તો સામાન્ય વ્યવહારમાં વિશ્વાસ રાખવાની વાત આવે છે, તો શું આત્મ સાક્ષાત્કાર કરવો તો શ્રદ્ધા ના જોઈએ? શ્રદ્ધા જોઈએ, બટ રિમેમ્બર માય ડિયર સર, શ્રદ્ધા ક્યાં સુધી રાખવાની? શ્રદ્ધેની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી શ્રદ્ધા રાખવાની. શ્રદ્ધે પ્રાપ્ત થઈ જાય પછી શ્રદ્ધાનું પર્યવસાન થઈ જાય. જેમ પેલે પાર પહોંચ્યા પછી એ હોડી ત્યાગી દેવી પડે, હોડી માથે મૂકી અને આગળ જવાય નહીં. થોથાને પોતાને શાસ્ત્રો છોડી દેવા પડે, એ પણ આલંબન છે માટે. આ જનક કહે છે ક્વશાસ્ત્રમ, જેવી રીતે શ્રદ્ધેની પ્રાપ્તિ થયા બાદ શ્રદ્ધાનું પર્યવસાન થઈ જાય છે, એક્ઝેક્ટલી ધ સેમ વે સાધ્ય વસ્તુની જ્યારે પ્રાપ્તિ થઈ જાય પછી સાધન ગમે એટલું મૂલ્યવાન હોય, અને સાધન એટલે શાસ્ત્રો જે પરોક્ષ જ્ઞાન આપે તે, એટલે શાસ્ત્રો જેવા સાધન ગમે એવા મૂલ્યવાન હોય પણ શાસ્ત્રો પણ છોડી દેવા પડે. જનક કહે છે મને વાસના નથી. કોની? શ્રવણની. આપ સૌ હાજર છો કારણ કે શ્રવણની વાસના જીવતી જાગતી તમારી ભીતર બેઠી. અરે સ્વામીજી તમે તો 105માં છો, 104 શ્રોતાઓને સાંભળી ચૂક્યો છો. ક્યાં સુધી સાંભળશો? મરું ત્યાં સુધી સાંભળ્યા જ કરીશ. કેમ ભાઈ મને સમજાવો ને, કાંક દરેક વખતે સાંભળીને બહાર આવું એટલે મને લાગે કંઈ સમજ પડતી નથી. શાસ્ત્ર વાસના સાત્વિક વાસના છે, પણ સાહેબ તમને કહું, એક સમય તો આપણા જીવનમાં એવો આવવો જોઈએ ને કે આપણે કહી શકીએ અલમ અલમ અલમ, બસ તૃપ્ત થઈ ગયો. દેર મસ્ટ બી સેચ્યુરેશન પોઈન્ટ. બહુ સાંભળ્યું માટે તો કવિઓએ કહ્યું ને કે કથા સુણી આગળ મારે નથી કહેવું. જે લોકો ગોખી માર્યું એ લોકોને શું કહેવાનું હોય? તો હું એ સમજાવવા માંગુ છું કે જનક આપણને એવું ઉપદેશ આપવા માંગે છે કે મારામાં શ્રવણની વાસના નથી. જો શ્રવણની વાસના જ ના હોય તો શાસ્ત્રો શું કરવાના? કો શાસ્ત્રમ. ચાલો શ્રવણની વાસના નથી એટલે કોઈને સાંભળવા નહીં જવું, ઉપદેશ સાંભળવા, પણ હું ઘેર બેઠો બેઠો થોથા ને પોથા ને શ્રુતિ ને ઉપનિષદ ને વેદ ને પુરાણ ને રામાયણ ને મહાભારત ને એવું તો વાંચ્યા કરવું એકલો નહીં. જનક કહે છે શ્રવણની વાસના નથી, શાસ્ત્રમાં રમણ કરવાની કે ભ્રમણ કરવાની વાસના પણ મુજમાં નથી. એટલે કહે છે ક્વશાસ્ત્રમ. સારું, ચલો તમે પોતે ઘેર એકલા બેન શાસ્ત્રો ચોપડા ના ઉઠામણ ના વાંચો, પ્રવચનમાં ના જાઓ, પણ તમને કંઈ જાણવાની ઈચ્છા તો હશે ને? અરે મારી જિજ્ઞાસા શાંત થઈ ગઈ છે. કેમ? જાણવાનું હતું, હું જાણી ચૂક્યો છું. અહમ બ્રહ્માસ્મિ, હું જ પોતે બ્રહ્મ છું. સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ, જાણી ચૂક્યો છું. અજર છું, અમર છું, અજો નિત્ય શાશ્વતો એમ પુરાણ, એવું જાણી ચૂક્યો છું. જિજ્ઞાસા મારી શાંત છે. શ્રવણની વાસના નહીં, શાસ્ત્રમાં બ્રહ્મણની વાસના નહીં, નવું જાણવાની જિજ્ઞાસા નથી. પણ તમારે પંડિત તો બનવું જશે ને? કે નહીં, પાંડિત્યથી પંડિત બનાય કે વિદ્વાન બનાય એવી મહત્વાકાંક્ષા પણ મૂછમાં બચી નથી. મિત્ર આપણામાં એક મહત્વાકાંક્ષા હોય કે લોકો મને લેમેન ના કહે, તમને શું કે? સ્કોલર કે. વાહ ભાઈ વાહ. પણ જનક કહે છે પંડિત કે વિદ્વાન કે મને સ્કોલર કે એવી ઈચ્છા પણ મુજમાં નથી, અને ઉપદેશ સાંભળવાની નહીં, ઉપદેશ આપવાની ઈચ્છા નથી. માટે કહે છે ક્વશાસ્ત્રમ. જો આવું બધું હોય હવે મારી શાસ્ત્રની આવશ્યકતા ક્યાં? બસ એટલા માટે ના, આ તો સામાન્ય સાધકોની મુમુક્ષોની વાત થઈ, કેજી ક્લાસના છોકરાઓની વાત થઈ. એમ હજુ જનકને કે આગળ કેવું છે? જી હા, શું કેવું છે કે જેટલા શાસ્ત્રો છે ને, શાસ્ત્રો પણ બ્રહ્મ સ્વરૂપ છે. અને જનક કહે છે શાસ્ત્રો બ્રહ્મ સ્વરૂપ નહીં, હું પણ બ્રહ્મ સ્વરૂપ છું. બ્રહ્મ માત્રમ શ્રુતમ સર્વમ, સર્વમ બ્રહ્મૈવ કેવલમ.
આવું જો હું સૂત્ર સમજી ચૂક્યો હોઉં તો હવે મારે શાસ્ત્રો કેવા? અને આગળ વધેલા લોકો માટે ફરી એકવાર સિદ્ધાંત અધ્યાત્મ શાસ્ત્રાણામ સર્વાપન્નવ એવહિ, સર્વ પદાર્થોને બ્રહ્મ માત્રમાં ઢાંકી દેવા એ જ અધ્યાત્મ શાસ્ત્રનો સિદ્ધાંત છે, નિષ્કર્ષ છે, મર્મ છે. દેટ ઇઝ ધ એસેન્સ ઓફ અવર પરંપરા એન્ડ અવર સ્ક્રિપ્ચર્સ. એટલે જનક એવું કહેવા માંગે છે, જો સમજી ચૂક્યો બધું જ બ્રહ્મ, સર્વ પદાર્થોને બ્રહ્મ દ્વારા ઢાંકી દેવા, અને મેં ઢાંકી દીધા છે, બ્રહ્મથી ભિન્ન કંઈ છે જ નહીં, એવું સમજી ચૂક્યો છું. અને જો એવું સમજી ચૂક્યો હોઉં તો મારા માટે કો શિષ્ય, કો ગુરુ, કો શાસ્ત્રમ. વાહ વાહ વાહ! આ જનકજી અસત્ય નથી કહેતા, સત્યાનુભૂતિનું પોતાને સ્મરણ થયું છે અને બીજાને એવું સ્મરણ કરાવવા માંગે છે. આવીને આવી વાત અજાતવાદના સિદ્ધાંત પર ઊભા થયેલા અને અજાતવાદને વરેલા એક બીજા શાસ્ત્રમાં આવે છે, એ છે યોગ વાસિષ્ઠ મહારામાયણ. યોગ વાસિષ્ઠ મહારામાયણ કહે છે સૌથી ઊંચામાં ઊંચું, અષ્ટાવક્રથી પણ ઉપર, અવધૂત ગીતાથી ઉપર, માંડુ કે કારિકાના સિદ્ધાંતોની પેલે પાર. અને છેલ્લા લગભગ એક વર્ષથી આ યોગ વશિષ્ઠ મહારામાયણ ઉપર દર મહિનામાં એકવાર મુંબઈમાં મારા પ્રવચનો યોજાય છે. અને કદાચ આખું પૂરું થાય ત્યાં સુધી, આ યાત્રાનું અંતિમ સ્ટેશન આવે ત્યાં સુધી એના પર પ્રવચનો આપ્યા કરું. આ યોગ વાસિષ્ઠ મહારામાયણ સંદેશ આપીને સમજાવે છે આપણને, ભારો અવિવેકિન શાસ્ત્રમ, ભારો જ્ઞાનમ ચ રાગિણમ, અશાંતસ્ય મનોભારો, ભારો અનાત્મા વિદો વપુ. બહુ મોટો ઉપદેશ આપ્યો યોગ વશિષ્ઠ. અને રામ પોતે કહે છે, જો અહીંયા જનક પોતાના ગુરુ અષ્ટાવક્રને વાત કરે છે, ત્યાં ભગવાન રામ છે ને એ વશિષ્ઠજીને વાત કરે છે ને પોતાની વ્યથા સમજાવે. અને રામ પોતાની વ્યથા સમજાવવા માટે કથા કહે છે. અને રામે કહ્યું, હે ગુરુ, ભારો અવિવેકીને શાસ્ત્ર, જે અવિવેકી હોય, જેનામાં વિવેક નથી, શાસ્ત્રની ભાષામાં આ પારિભાષિક શબ્દ છે વિવેક, ટેકનિકલ ટર્મિનોલોજી છે વિવેક. અવિવેકી એટલે કોણ? જેની પાસે પાવર ઓફ ડિસ્ક્રિમિનેશન ન હોય તે અવિવેકી કહેવાય. જે જડ અને ચેતનનો ભેદ ન સમજે એ અવિવેકી કહેવાય. આત્મા અનાત્માનો ભેદ ન સમજે એ અવિવેકી કહેવાય. નામી અનામી, વ્યક્ત અવ્યક્ત, દ્રશ્ય અદ્રશ્ય આવું ન સમજે ને એને અવિવેકી કહેવામાં આવે છે. એટલે કહે છે જે અવિવેકી છે ને એને માટે આ શાસ્ત્રો છે ને એ ભારરૂપ છે. કારણ એ અજ્ઞાની છે ને, શાસ્ત્રોનો ભાર ઉપાડે છે પોતાના આચરણ શુદ્ધિ માટે નહીં, પરોપદેશ પાંડિત્ય માટે, બીજાને ઉપદેશ આપવા માટે. એટલે એને માટે શાસ્ત્રો સાધન નથી, ભાર. અને જીવનભર શાસ્ત્રોનો ભાર ઉપાડી અને અવિવેકી ચાલ્યા કરતો હશે, જીવતો હોય છે. રામ કહે છે વિષયોમાં રાગી છે, વિષયોમાં એટલે શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ અથવા જગતના બધા જ પદાર્થો જે વિષયો કહેવાય, જેમાં આપણે આસક્ત છીએ, એ વિષયમાં જે આસક્ત હોય એને માટે જ્ઞાન ભારરૂપ છે. કારણ કે વિષયો તો કેવા છે? વિષયો તો વિષવત છે, વિષયો ઝેર જેવા છે. અને તમે શરૂઆતમાં એવું સમજશો કે હું વિષયને ભોગવું છું, વિષયો તમને ભોગવે છે. અને જે વિષયમાં આસક્ત હોય ને એને આત્મજ્ઞાન તો પલ્લે પડે જ નહીં. એટલે એ વિષયાસક્ત હોય એને ખરેખર તો વિશ્વને વિષ સમજીને ત્યાગી દેવા જોઈએ, પણ એ ભોગ કર્યા જ કરે છે. અને છતાં આવી જ્ઞાનની વાતો કરતો હોય તો એના માટે રામ ભગવાન સુંદર વાત કરે કે વિષયોમાં આસક્ત છે એના માટે જ્ઞાન એ ભારરૂપ છે. રામ અટકતા નથી ને કહે છે અશાંત વ્યક્તિ છે એના માટે મન ભારરૂપ છે, અશાંતસ્ય મનોભારો. અને ગીતાની સુંદર વાત છે અશાંતસ્ય કુત સુખમ. અશાંત વ્યક્તિ હોય ને, જેનું મન અશાંત હોય એને સુખ કોઈ કાળે મળે નહીં.
એટલે જે અશાંત મનવાળો છે એને મન, સાંભળજો, સાક્ષાત્કારનું સાધન છે, સમજાતું નથી. જ્ઞાનીને સમજાય મનસા એવ ઇદમ આપતવ્યમ નેહના નાસ્તિ કિંચન, પણ સામાન્ય માણસને ન સમજાય. કોને ન સમજાય? અશાંત મનવાળાને સમજાતું નથી. એટલે અશાંત વ્યક્તિ માટે જે મન દ્વારા સાક્ષાત્કાર થઈ શકે છે એ જ મન આને ભારરૂપ લાગતું હોય છે. અને અંતે કહે છે અજ્ઞાનીને તો દેહ પોતે ભારરૂપ લાગે છે. અજ્ઞાની પણ સમજતો નથી. શરીર માધ્યમ ખલું ધર્મ સાધનમ. શરીર છે ને તો પ્રથમ સાધન છે ધર્મ પ્રાપ્તિનું અને ધર્મ પ્રાપ્ત કરવા માટેનું. પણ શરીર એને સમજાતું નથી. તો એવું જ સમજે છે કે શરીર છે, દેહ છે, એ જ આત્મા છે. અને એવું જે સમજતો હોય એને માટે શરીર સાધન નહીં, શરીર ભારરૂપ છે. આપણા માટે જનકની વાર્તાના સંદર્ભમાં એક જ વસ્તુ મહત્વની છે, ભારો અવિવેકીના શાસ્ત્રમ. પરોપદેશ પાંડિત્યમ કરે છે ને એટલા માટે ભારરૂપ છે. આવો જે અવિવેકી હોય ને એ શાસ્ત્રોના પોથા ઉપાડીને કેમ ફરતો છે? ખ્યાતિ માટે, પ્રખ્યાતિ માટે, પોતાની પ્રશસ્તિ માટે, અથવા આજીકા મેળવવા માટે. પ્રોફેશનલ કથાકાર જુદો હોય અને પોતાની મસ્તીમાં કથા કરતો જુદો હોય. અત્યારે તો રાફડો ફાટ્યો છે પ્રોફેશનલ કથાકારો. અને એ લોકોનું અંતિમ લક્ષ્ય કે છેલ્લા દિવસે જોડી કેવી રીતે ભરાઈ ગઈ. અને પછી એવા લોકો નિષ્કામ કર્મની વાતો પણ કરતા હોય છે, પણ સકામ ઈચ્છા હોય છે અંદર. આવા અવિવેકી માટે શાસ્ત્ર ભારરૂપ છે એવું જનક આપણને સમજાવવા માંગે છે. જેને શાસ્ત્રો પચ્યા ન હોય ને એને માટે પણ શાસ્ત્રો ભારરૂપ છે. વેદના મૂળને શાસ્ત્રના સૂરને, એ વેદનું મૂળ અને શાસ્ત્રોનું સૂર જો જોયો ના હોય, વ્યર્થ નર અવતરી માતૃ યૌવન હરી રંગ ચિંતામણી રત્ન ખોયો. તારી માએ તારી પ્રસૂતિ કરીને તારી માને તે વેદના આપી, નિરર્થક નકામી છે. જો મૃત્યુ પૂર્વે વેદનું મૂળ ના સમજાયું હોય, શાસ્ત્રોનું સૂર તને સમજાયું ના હોય, તો શાસ્ત્રો તારા માટે ભારરૂપ છે. પણ ધારો કે મેં વેદના રહસ્યો ખોલ્યા હોય તો, શાસ્ત્રોના રહસ્યોનું પાચન કરીને પચાયા હોય તો તું નિર્ભાર છે. પણ તું અવિવેકી હોય તો શાસ્ત્રો તારા માટે ભારરૂપ છે. શાસ્ત્રો કોના માટે છે? સ્વયં તીર્ણ પરાંતારયતિ. શાસ્ત્રો દ્વારા પહેલા મારે સંસાર સાગર તરી જવો જોઈએ. અને જો હું તરેલો હોઉં તો જ બીજાને તારી શકું, નહીતર હું તો ડૂબીશ પણ બધાને લઈને ડૂબીશ. અને એવા જે લોકો હોય એ લોકો માટે શાસ્ત્રો છે ને અવિવેકી માટે ભારરૂપ છે. એવા લોકોના સંદર્ભમાં જનક કહે છે ક્વા શાસ્ત્ર. અવિવેકી શાસ્ત્રો જે બોજો ઉપાડે છે ને પોતા માટે નહીં, સંસાર પોતાને તરવો છે માટે નહીં, બીજા લોકોનો ઉપદેશ આપવા માટે, અન્ય માટે શાસ્ત્રોનો ભાર ઉપાડે છે. અને જનક એક ટીકા કરીને આપણને સમજાવે છે. પંડા વડે પંડિત વદે, પંડા વડે પંડિત વદે, ના ચીજ પંડા શીલહી, ઠંડા દિલે મિશ્રી બધી, વેચીન ચાખી હાજરી. સાકર વેચનારો પોતે સાકર ચાખતો નથી, બીજાને સાકર વેચ્યા કરે છે. ઠંડા દિલે મિશ્રી બધી, વેચી ન ચાખી હાજરી. એ આ ઉપનિષદો તું બીજાને વાત કરે છે, આ શાસ્ત્રોની તું બીજાને વાત કરે છે, એ શાસ્ત્રો ત્યાં આચરણમાં મૂક્યા એ મારા માટે નથી, ખાંડ બીજાને વેચવા માટે છે, ચાખવા માટે છે. એવા અવિવેકીઓ માટે શાસ્ત્રો ભારરૂપ છે. અને ભારરૂપ હોય એના માટે કહે છે ક્વ શાસ્ત્રમ.
જ્ઞાની ખપ્યો પોથા પડી, ખોલો વહી ચંદન મુઓ, માહે ખજાનો જે ભર્યો, માહે ખજાનો જે ભર્યો, હા અન્યને તે સાંપડ્યો. એ ગધેડો હતો, એના પર ચંદનના લાકડા મૂક્યા હતા, અને ગધેડો ચંદનના લાકડાનો ભાર ઉપાડીને જતો હતો. અલા ગધેડા, આ ચંદનના લાકડા તારા ઉપરથી એક જ નાનું લોકડું લઈ અને ઘસીને તું ચોંડલો કરને, મારા માટે નહીં. આ તું બીજા માટે ચંદન ઉપાડીને જઉં છું. ભાર કોના માટે ઉપાડ્યો? બીજા માટે. એ ગધેડા તે ચંદનની ખુશ્બો લીધી? ના ના, આ ભાર બીજા માટે ઉપાડ્યો. જ્ઞાની ખપ્યો પોથા પડી, એમ અવિવેકી માણસો શાસ્ત્રોનો ભાર ઉપાડે છે માત્ર બીજા માટે, પોતા માટે નહીં. પોતાને તરવું નથી, અન્યને ડૂબાડવા છે, એ નિષ્કર્ષ છે એના જીવનનો. ટૂંકમાં આવા અવિવેકી હોય એને માટે શાસ્ત્રો ભારરૂપ છે. ઉપનિષદ સારા આચર્યો, પાસે ન બેઠો આત્મ રામની, જળ જળ કહી પ્યાસે મર્યો, પાણી ન પીધું હાજરી. નદીના કિનારે પાણી પાણી કહી અને આપણે બેસી રહીએ, એના જેવી વાત છે. શાસ્ત્રોનો જે ભંડાર પડ્યો છે આત્મ સાક્ષાત્કાર માટે, મોક્ષ કે મુક્તિ માટે, એ આપણે પોતે ચાખ્યો નથી શાસ્ત્રનો સાર. એટલે અહીંયા આવું જ્યારે થાય જનકને ટીકા કરવી પડે છે. ક્વશાસ્ત્રમ, જનકની વાતો, જનકના શબ્દો છે ને એ બહુ સમજવા જેવા છે. જનક કહે છે ક્વશાસ્ત્રમ કો ઉપદેશ. ઉપદેશ પણ ક્યાં મારે અને શાસ્ત્રો પણ ક્યાં? તો એક તરફ જનક એવું કહે છે કે આ શાસ્ત્રો બાત્રો મારે માટે છે નહીં, શાસ્ત્રો નકામા છે, અવિવેકીને શાસ્ત્રો ભારરૂપ છે, એવું યોગ વશિષ્ઠ કહે છે. તો ઉપનિષદો પાછા આવીને કહે છે સ્વાધ્યાય પ્રવચનાભ્યામ ન પ્રમદિતવ્યમ. ઉતારી જાય ઘોષણા કરી ઉપનિષદોએ કે સ્વાધ્યાયમાં, સ્વના અધ્યાયમાં, આત્મતત્વના અધ્યાય માટે, જાણવા માટે સ્વાધ્યાય પ્રવચનાભ્યામ ન પ્રમદિતવ્યમ. એટલે આવું જ્યાં પ્રવચન ચાલતું હોય ત્યાં જવાનું, પ્રમાદ નહીં કરવાનો. શાસ્ત્રોનું શ્રવણ થતું ત્યાં જવાનું, શ્રવણ કરવાનું, ઉપદેશ સાંભળવાનો, અને સહેજ પણ પ્રમાદ કરવાનો નહીં. શાસ્ત્રોના પઠન પાઠન વખતે આળસ કે પ્રમાદ વગર આપણે પુરુષાર્થ કરવો જોઈએ. મારું રૂક્ષું હોય, જે મુમુક્ષુ હોય, નવો સાધક હોય, એના માટે સ્વાધ્યાય પ્રવચનાભ્યામ ન પ્રમદિતવ્યમ. એટલે પ્રવચનમાં કે સ્વાધ્યાયમાં પ્રમાદ કે આળસ કરવી નહીં. પણ સિદ્ધ માટે, સાધ્યની પ્રાપ્તિ બાદ બંધ અને મોક્ષને જે જ્ઞાની ફગાવી ચૂક્યો છે એના માટે જનક જેવું વક્તવ્ય કે ક્વ શાસ્ત્ર ક્વ ઉપદેશ. એટલે જો શબ્દો તો સામાન્ય છે, પણ આપણે એનું દોહન કરીએ છીએ. શંકરાચાર્યજી બહુ સુંદર વાત કરે છે. લોક વાસનયા જંતો શાસ્ત્ર વાસનયાપી ચ દેહ વાસના જ્ઞાનમ યથા વન્નેવ જાયતે. શંકરાચાર્ય કહે છે લોકો, શાસ્ત્ર અને દેહ પરની વાસના, લોક વાસના, પ્રતિષ્ઠાની વાસના, શાસ્ત્રની વાસના, પોતાના દેહ માટેની વાસના, આ બધી વાસનાથી જીવાત્માને કદાપી સત્યનું જ્ઞાન થઈ શકે નહીં. જેણે એક નિર્ણય કર્યો, નિશ્ચય કર્યો છે આત્માનમ આત્મન સાક્ષાત બ્રહ્મ બુદ્ધ્યા સુનિશ્ચલમ વેદ શાસ્ત્ર પુરાણાની પદપાંસુ વિવત્યજેત. એટલે જીવને નિશ્ચયપૂર્વક જે બ્રહ્મ જાણી ચૂક્યો છે કે જીવ એ જ બ્રહ્મ છે, બ્રહ્મ એ જ અવિદ્યાને જીવ કહેવાય છે, એવું નિશ્ચયપૂર્વક જેને બ્રહ્મ જ્ઞાન થઈ ગયું છે, બ્રહ્મ સાક્ષાત જાણ્યા બાદ શાસ્ત્રોને, પુરાણોને, મહાકાવ્યોને પગની ધૂળ જેમ ખંખેરી અને ત્યાગી દે, એવું શંકરાચાર્ય કહે છે. આ વાસના નકામી કોના માટે? જે તત્વ સમજી ચૂક્યો છે એના માટે. અવધૂતજી કહે છે
રંગ પોથા પુસ્તકો ફેંકી બધા દરિયામાં, મૂંગો થઈ ડૂબી રહે સમુંદરે એ શાહના. સમજાઈ જાય ને, આ થોથા ને પોથા ને શાસ્ત્રો દરિયામાં ફેંકી દેવાના. જેમ નદી પાર કર્યા પછી ઓળી માથે ઉપાડીને લઈ જવાની. એટલે જનકે કહ્યું કે શાસ્ત્ર. જનક કહે છે ક્વ શિષ્ય ક્વ ગુરુ. અહીં જનક સાપેક્ષ દિવાલો કૂદે છે. જનક દ્વૈત અને દ્વંદને ઓળંગે છે. જનક અહંકારનો પડદો ઊંચે ઉઠાવે છે. જનક ઉપાધિની ભ્રાંતિને તોડે છે. જનક અભેદાનુભૂતિનું આશ્ચર્ય ખોલે છે હવે, અને કહે છે હું આજે અન્યને નહીં, હું મારા ચરણ સ્પર્શ કરું છું. અહો અહમ નમો મહ્યમ, હું મને પગે લાગુ છું. કેમ? મેં એલાન કર્યું કો શિષ્ય કો ગુરુ. ગુરુ પણ નહીં અને શિષ્ય પણ નહીં. તો શિષ્ય કોણ? શિષ્ય ક્યાં? શિષ્ય મુજમાં. કોણ શિષ્ય? મારું વાસનાથી ભરેલું મન એ મારું શિષ્ય. મારું અશુદ્ધ મન છે એ મારું શિષ્ય. આ જે તમે બેઠા બેઠા કલાક સુધી 2 કલાક સુધી શ્રવણ કરો છો, એને કરવાનું શું? સાંભળ્યા પછી ઘેર જઈ રજાઈ ફેંકી બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી આંખો બંધ કરી અને બેસવાનું, અને જે શ્રવણ કર્યું હોય એ વાગોળવાનું, એના પર ચિંતન કરવાનું, એના પર મનન કરવાનું, અને પછી પોતે પોતાને જ કહેવાનું ઓહો હો, આટલા વર્ષો સુધી મને ન સમજાય. પેલા હોલમાં છે ને પેલા સ્વામીજી એ મારી વાત કરતા હતા, મને ઓળખ્યો નહીં અત્યાર સુધી, આટલા વર્ષો ગયા મારા બરબાદ. એણે મને કહ્યું અજર છે, અમર છે, એ તારામાં વિકાર નથી, તું અપરિવર્તનશીલ સત્ય છે, અભય છે તું. મને ન સમજાયું, પણ શું કરવાનું? આંખો બંધ કરીને બેસવાનું અને આપણે ઉપદેશ આપવાનો. કોને? આપણા મનને. એટલે આપણું અશુદ્ધ મન, વિષયમાં આસક્ત થયેલું મન, આપણું બહેકી ગયેલું મન, આપણા આત્માને છોડીને બહાર ગયેલું મન, એક્સ્ટ્રોવર્ટ થયેલું મન, બહિર્મુખી થયેલું મન, એને મારે સમજાવવાનું છે. કોને? મારા મનને. એટલે શિષ્ય કોણ? મારું મન. અને ગુરુ કોણ? પણ તું એટલે કોણ? શુદ્ધ મન. અને શુદ્ધ મન મારું હોય એ અશુદ્ધ મને ઉપદેશ આપે. એટલે ગુરુ કોનામાં? મારામાં. શિષ્ય કોનામાં? મારામાં. મારું શુદ્ધ મન કેવું હોય? મનસા એવ ઇદમ આપતવ્યમ નેહ નાનાસ્તિ કિંચન. એ મારું શુદ્ધ મન છે એ ગુરુ છે, મારું અશુદ્ધ મન છે એ શિષ્ય છે. મારી સ્થૂળ બુદ્ધિ છે મારું શિષ્ય છે, અને મારી સૂક્ષ્મ બુદ્ધિ છે એ મારું ગુરુ છે. એષુ સર્વેષુ ભૂતેષુ ગૂઢોત્મા ન પ્રકાશતે દશ્યતે તું અગ્રયયા બુદ્ધ્યા સૂક્ષ્મયા સૂક્ષ્મદર્શિભિ. સૂક્ષ્મ બુદ્ધિ જેની પાસે હશે એ આત્માનો સાક્ષાત્કાર કરી શકશે. સૂક્ષ્મ બુદ્ધિ કોની પાસે? મારી પાસે છે. એટલે મારી સૂક્ષ્મ બુદ્ધિ એ ગુરુ છે. મારી સ્થૂળ બુદ્ધિ એટલે જેનાથી હું આ શરીરને જ આત્મા માનું છું, સ્થૂળ બુદ્ધિ એ મારી શિષ્ય છે. અને શિષ્ય પણ મારી ભીતર અને ગુરુ પણ મારી ભીતર. જનક કહે છે બહાર શોધશો નહીં, નથી કોઈ ગુરુ, હોય તો ખોટો ખોટો છે, નહીં તમને જગાડી શકે ઊંઘમાંથી. તમારી ભીતર જે ગુરુ બેઠો છે એ તમને જગાડી શકશે, આત્મ સાક્ષાત્કાર તરફ લઈ જઈ શકશે. બહાર ના નાય. એટલે જનક કહે છે ક્વ શિષ્ય ક ગુરુ. હે ગુરુ, શિષ્ય પણ નથી અને ગુરુ પણ નથી. હે અષ્ટાવક્ર, હું જ્યારે એલાન કરું છું ને એ આપની કૃપા. હે અષ્ટાવક્રજી, આપની અપરંપાર કૃપા દ્વારા જ હું કહું છું કે કોઈ શિષ્ય પણ નથી અને કોઈ
ગુરુ પણ નથી. અને જો શિષ્ય હોય તો મારી ભીતર, અને ગુરુ હોય તો પણ મારી ભીતર જ છે. મારા, સમજો હવે, મારા શિષ્ય જેવા અશુદ્ધ મનને મારું શુદ્ધ મન જ ઉપદેશ આપે છે. એટલે જનકને શું કહેવું છે? ગુરુ મારી ભીતર છે. અને એટલા માટે આપણે કવિઓ ગાયું, આપણે સમજ્યા નહીં, અનેક વાર કહ્યું તું તારો ગુરુ થા. અને ભગવદ્ ગીતાએ કહ્યું લિફ્ટ યોર સેલ્ફ બાય યોર સેલ્ફ ઉદ્ધરેત આત્મનાત્માનમ નાત્માનમ અવસાદેત. ન સમજી શક્યા ને આપણે, ગુરુ આપણી ભીતર છે, ન સમજી શક્યા ને. જનક એકલો સમજી શક્યો ને કે ગુરુ મારી ભીતર છે. અને જો ગુરુ મારી ભીતર હોય તો જનકની સાથે આપણે બધા એલાન કરીએ. હું મારા પોતાના ચરણ સ્પર્શ કરું છું અને જનકની જેમ એલાન કરું છું, અહો અહમ નમો મહ્યમ. મારી ભીતર ગુરુ બેઠો છે, એને હું પગે લાગુ છું. બહાર ના ને નાય. પણ આવું કોણ શીખવાડશે તમને? કોઈ ગુરુ મળી જશે તો શું કહે છે? બહારનો નહીં, અંદરનો. આહા, તત્વજ્ઞાની પરાકાષ્ઠા છે બધી. અહો અહમ નમો મહ્યમ. જનક કહે છે શિષ્ય અને ગુરુ બંને હું છું. બહદ આશ્ચર્ય, મુજ બ્રહ્મે ગુરુ શિષ્ય લવલીન છે. અને આ જનક સમજાવે છે જીવનભર શિષ્યની ઉપાધિ ખભે ઊંચકી અને રખડનારો, જીવનભર શિષ્યની ઉપાધિ ખભે ઊંચકીને રખડનારો હવે શિષ્યત્વને ઉઘાડી દે છે. એની ભીતર રહેલા ગુરુને હવે પોડાડી દે છે અંદર. કોણ? જનક. અને કહે છે ક્યાં જરૂરત છે હવે મારે સ્વાંગ કે વેશભૂષાની, કેવી અનિવાર્યતા શિષ્યના શિષ્ટાચારની. હવે કેવી સમિધા, કેવી સેવા, કેવી પ્રશ્નોત્તરી. હવે મારે પ્રણિપાત કેવો? કેમ મને શાસ્ત્રો એકવાર એમ કહ્યું હતું. શું કહ્યું હતું? તદ્વિદ્ધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા ઉપદેક્ષન્તે તે જ્ઞાનમ જ્ઞાનિના તત્વદર્શિના. કહ્યું તું અજ્ઞાની હતો ત્યારે મને સેવા કર ગુરુ નહીં. મને કહ્યું તું પ્રશ્ન પૂછ ગુરુ પાસે જઈને. પણ હું સમજી ચૂક્યો છું હવે કે શિષ્ય પણ મારી ભીતર છે અને ગુરુ પણ મારી ભીતર છે. તો તમે ત્યાં કેમ ગયા હતા પ્રવચન ખંડમાં સાંભળવા માટે? હવે આજે મને સમજાયું. હું શ્રોતા બન્યો તો, પણ હું નાટક કરતો હતો. હું શ્રોતાનું પાત્ર ભજવતો હતો. મને સમજાઈ ગયું પેલો સામે બેઠો છે ને એ ગુરુનું પાત્ર ભજવે છે. પણ પાત્રથી જુદો છે, મુક્ત છે, ન્યારો છે, અપરિચ્છિન્ન છે. એ જ મારો સાચો ગુરુ છે કે જેણે મને સમજાવ્યું કે ગુરુ પણ તારી ભીતર છે અને શિષ્ય પણ તારી ભીતર છે. ઉપનિષદો મને કહ્યું તદ્વિજ્ઞાનાર્થમ સગુરુ મેવાભી ગચ્છેત સમિત પાણી શ્રોત્રિયમ બ્રહ્મનિષ્ઠમ. હવે મારે શ્રોત્રિય કે બ્રહ્મનિષ્ઠ પાસે જવાની આવશ્યકતા નથી. મને ખબર પડી ગઈ કે જેટલું થોડું ઘણું સાંભળ્યું હોય એ આંખો બંધ કરી અને મારે મારા અશુદ્ધ મનને સમજાવવાનું. અને કોને જગાડવાનું? મારા અશુદ્ધ મનને જાગૃત કરવાનો. અને અશુદ્ધ મન એક દિવસ કહી શકશે કે જાગીને જોવું તો જગત દિશે નહીં. મારે અશુદ્ધ મન પાછા બોલાવડાવવાનું, આંખો બંધ કરી બ્રહ્મ મુહૂર્તમાં બેસવાનું. આ સાંભળીને શું કરવાનું? નહીં સમજો તો સિગરેટના ખોખા પર લખ્યું હોય છે સ્મોકિંગ ઇઝ ઇન્જુરિયસ ટુ હેલ્થ. એવું વાંચીએ છે અને છતાં ફૂ કરીને ધુમાડા કાઢીએ છે. વાંચવા છતાં આપણે વાંચતા નથી. એમ સાંભળવા છતાં આ સમાજ બહેરો છે. જો બહેરો ન હોત તો આટલા વર્ષોની કથાઓ સાંભળી સમાજ જાગી ગયો. પણ જ્યારે એ લોકોને કહેવામાં આવે કે જાગીને જોવું તો જગત દિશે નહીં, ત્યારે શ્રોતાઓ કહેતા હોય છે તો નરસિંહની વાત છે. અમારે નરસિંહને ક્યાં શક પણ છે? જનક કહે છે હવે શિષ્ય ભાવે ના મારે પૂછવું છે કોઈને, ગુરુ ભાવે મારે કોઈથી પૂજાવું નથી. ના પૂજના હે પૂજવાના હે. હવે અપેક્ષા ઉપદેશ લેવાની પણ નથી અને હવે અપેક્ષા ઉપદેશ આપવાની પણ નથી. પરમાત્મા તું બંધ કરાવ. હવે અલમ બહુ બોલ્યો, હવે ક્યાં સુધી બોલ્યા કરીશ? પણ હું નિર્ણય નથી લેતો કારણ કે હું યોજના કરતો નથી, પણ પરમાત્માની યોજનાને ઇનકાર કરવાનું સામર્થ્ય મારામાં નથી એટલે બોલ્યા કરું છું. શું કરવું? લખાયું હશે એવું. ટૂંકમાં જનક આપણને સમજાવે છે ઉપેક્ષા નથી વક્તા થઈને બોલવાની,
અપેક્ષા નથી ઉપદેશ લેવાની, મુજ નિરૂપાધિક શિવ તત્વમાં ક્યાં લઘુ શિષ્ય કે ક્યાં ગુરુની મહાન ઉપાધિ. માટે કહે છે ક્વ ગુરુ ક્વ શિષ્ય. જનક સાચો ગુરુ છે, જનક સાચો ગુરુ છે. શિષ્ય નું શિષ્યત્વ પીગળાવી દે છે અને ગુરુ છે એના ગુરુ પદને ઓગાળી દે છે જનક. અને પછી કહે છે કે કોઈ ગુરુ નહીં અને કોઈ શિષ્ય નહીં. જો શિષ્ય શિષ્ય ભાવે મૃત્યુ સુધી જીવતો રહે તો એ શિષ્યને ગુરુનું આલંબન રહે અને આલંબન છોડી શકે નહીં. અને જો ગુરુ પદ છોડે નહીં તો ગુરુ નિરાલંબ સ્થિતિમાં આવી શકે નહીં. ગુરુને ગુરુ પદ છોડી દેવાનું, ભસ્મ કરી નાખવાનું. શિષ્ય પોતાનું શિષ્યત્વ છે એને ઓગાળી દેવાનું. આવું સમજાવવા માટે જનક કહે છે કો શિષ્ય કો ગુરુ. જનક સ્વયં તરી ગયો છે, શિષ્યને તારવા માંગે છે. પોતાની જેમ શિષ્યને નિરાલંબ સ્થિતિમાં ઊભો રાખવા માંગે છે. અને એ જનક કહે છે આપણને, જાણે જનક વાત કરે છે એટલે મને કબીર યાદ આવે છે. અદ્ભુત અદ્ભુત હતો કબીર. તો આ સમાજ ના ઓળખી શક્યો ને કબીરને નહીં ઓળખી શકે સાહેબ. હજુ સારા સંતો માટે વર્તમાન મૃતપ્રાય છે. એના મૃત્યુ બાદ લોકો વાતો કરશે બહુ સારા હતા, સારા હતા, સારા હતા. કબીર કહે છે જનક તો અજ્ઞાનની હદ ઓળંગી ચૂક્યો છે અને માટે કે છે કોણ ગુરુ ને કોણ શિષ્ય. કારણ કે અભેદમાં ઊભો છે અને અભેદમાં બે તો હોઈ શકે જ નહીં. અને કબીરની ભાષામાં જો વાત કરું તો કબીર કહે છે કબીર હદ કા ગુરુ હૈ બેહદ કા ગુરુ નહીં. હદ ચલે સો માનવા બેહદ ચલે સો સાધુ. હદ બેહદ દોનો તજે તાકો મતા અગાધ. અધમાં ચાલે મનુષ્ય છે, બેહદ ચાલે અનંતમય સાધુ છે, પણ હદ બેહદ તજે અને ગુરુ શિષ્યને ફગાવી દે, ઉપાધિથી મુક્ત થાય, એ જ સાચો ગુરુ છે. જનક ગુરુ શિષ્ય સર્વ કાંઈ જો બ્રહ્મ જ છે. જનક કહે છે હવે આઈ એમ ચેન્જિંગ માય સ્ટેન્ડ પોઈન્ટ માય ડિયર સર. બીજા દ્રષ્ટિકોણથી સમજવાનો પ્રયાસ કરી. જનક જેવું સમજી ચૂક્યો હોય કે આ બધું બ્રહ્મમય છે, બ્રહ્મ સિવાય તો કંઈ છે જ નહીં. તો શિષ્ય પણ બ્રહ્મ ને ગુરુ પણ બ્રહ્મ. તો કોઈ કોઈનો શિષ્ય કેવો ને કોઈ કોઈનો ગુરુ કેવો. આદિ અનંતમ ચિન્માત્રમ ગુરુ શિષ્યાદિ ચિન્મયમ. આદિ અને અંત માત્ર ચૈતન્ય છે, ચૈતન્ય સિવાય કંઈ છે જ નહીં. તો ગુરુ પણ ચૈતન્ય છે અને શિષ્ય પણ ચૈતન્ય છે. જનક કહે છે ગુરુ શિષ્ય વ્યવહારમાં છે અને વ્યવહાર સાહેબ અજ્ઞાન કાઢે છે. અજ્ઞાની હો તમે ત્યાં સુધી બરોબર છે, નાટક કરતા રહેવાનું, શિષ્યનું પાત્ર પણ ભજવવાનું અને કોઈ ગુરુ છે એવું સ્વીકારવાનું વ્યવહારમાં અજ્ઞાનમાં. પણ જનકના દ્રષ્ટિકોણથી વાત ચાલે. જનક કહે છે મુજ શિવ સ્વરૂપમાં અજ્ઞાન નથી તો વ્યવહાર ક્યાં, અને વ્યવહાર નથી તો પઠન પાઠન કેવો. અને પઠન પાઠનનો વ્યવહાર છે એનો અભાવ છે તો કોણ શિષ્ય ને કોણ ગુરુ. સાંભળ્યું તો બહુ, ગોખી મારી પણ ખરું સાહેબ પકડાયેલું નહીં. સ્વામીજી કોની વાત કરો છો? આપણા સૌની સાહેબ. આપણે ગોખી મારેલું. શું ગોખી મારેલું? ન મે મૃત્યુ શંકા ન મે જાતિ ભેદ પિતા નૈવ મે નૈવ માતા ન જન્મ ન બંધુર ન મિત્ર ગુરુર્નૈવ શિષ્ય ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ. આ જ કે છે શિવ સ્વરૂપ મુજમાં. જનક આ જ વાત કરે છે. સાહેબ જો આ પ્રવચન સાંભળી અને તમને કોઈને ભૂલથી આ લગન લાગી જાય અને હું કારમાં બેસું અમને મારા સ્થાને જવું, સ્વામીજી
તમારી સાથે આવવા તૈયાર છું. અને જો હું તમને એમ કહું આવી જાઓ, અને જો સાહેબ તમને ઘર, હું તમને તમારા મા બાપ આ બધું જ છોડાવતો હોઉં, મા બાપની આસક્તિથી, ઘરની આસક્તિથી તમને છોડાવું, અને જો ગુરુનું લાકડું પકડાઈ દઉં તો હું સાચો ગુરુ નહીં. ગુરુના આલંબનમાંથી પણ મારે તમને મુક્ત કરવા પડે. જો હું તમને ઘર છોડાવતો હોઉં તો આ સદગુરુનું કાર્ય છે. ગુરુ પણ અંતિમ આલંબન છે અને છોડાવવું પડે. સાહેબ, જેમ ગુરુનું આલંબન છોડાવવું પડે એમ તમને કહી દઉં, જેણે તમને શીખવાડ્યું હશે ને, ડાકોર જજો, ધજા ચડાવજો, અંબાજી જાઓ, ચૂંદડી ઓડાડો, નાથદ્વારા જાઓ, તીર્થયાત્રામાં ફરો, આ મૂર્તિના દર્શન કરો. જેણે કહ્યું એ સાચો ગુરુ હશે. એક દિવસ એને કહેવું પડે, મૂર્તિ છે ને એ ભગવાન નથી, પથ્થર છે, જડ છે. મૂર્તિ ભગવાન નથી. મૂર્તિમાં પણ ભગવાન ખરો. જો ભગવાન બધે જ હોય તો મૂર્તિમાં ખરો, પણ માત્ર મૂર્તિ છે એ જ ભગવાન છે. વાહિયાત વાત, નકામી વાત. ક્યાં આપણે વિચાર કર્યો છે? ઈશ્વર કે પરમાત્મા કે ભગવાન તો ચૈતન્ય છે, એટલે ચૈતન્ય ઉપર તમે જડ મૂર્તિ ઠોકી બેસાડો છો કે જડ મૂર્તિ ઉપર ચૈતન્યનું આરોપણ કરો છો? શું તમે? સાહેબ, અમે શું કરી છે એવું પૂછશો નહીં. અમે તો અમારા ઘરમાં જે ચાલતું આવતું હતું, આંધળે બેરું કૂટાય એમ અમારા બાપ દાદા કરતા હતા, અમે કરે જ રાખીએ છીએ અને કરતા જ રહેવાના. બાપુ, તમારે જે કહેવું એ કહો. આ સમાજના માંધાતા હોય મૂર્તિ પૂજા શીખવાડી હોય તો મૂર્તિનું આલંબન છોડવાની અને છોડાવવાની એ લોકોની ફરજ છે. પણ 70-80 વર્ષ થાય તોય આપણે છૂટતા નથી. જેમ નાનું છોકરું હોય એને રમકડા રમવાના આપવામાં આવે. બસ, ઇન ધ ફિલ્ડ ઓફ સ્પિરિચ્યુઆલિટી, ઇફ યુ આર લાઈક એ કિડ ઓર ચાઇલ્ડ, તમને મૂર્તિઓ ઋષિ મુનિઓ આપી, સમજાયું તું તમને, આપણે સમજ્યા નથી અને પકડેલી વસ્તુઓ છોડવા માંગતા નથી. અને જનક છે એ આપણને છોડાવવાનો પુરુષાર્થ અને પ્રયત્ન કરી રહ્યો છે. જનક કહે છે સદગુરુ એટલે ગુરુ છે ને એ પોતાના શિષ્યને ઉપર ઉઠાવવા માટે. ઘરમાં નાનું છોકરું હોય, દાદા કે બાપા કે બેટા મારી પીઠ પર બેસી જાઓ, આપણે ઘોડો રમીએ છીએ. અને પિતાજી મોટા હોય તો પણ ઘોંટણીએ પડી છોકરાને પીઠ પર બેસાડે છે. એમ સાચો સદગુરુ છે ને એ પોતાની જાતની પાલખ બનાવે છે. કન્સ્ટ્રક્શન ચાલતું પાલખ મૂકેલી તમે જોઈએ છે, જેના પર માણસો ઉભા તબકડા જતા હોય, અને જે લોકો કામ કરતા હોય એ લોકોને બહેનો બિચારી, નાનું બાળક હોય એ રૂવે નહીં, જાગે નહીં, એટલે અફીણ ઘોડીને પૈ દેવામાં આવે. અને કોન્ટ્રાક્ટર હોય એ ગરીબ માણસોને જ્યાં સુધી ધાબુ ભરાય નહીં ત્યાં સુધી છોડે નહીં, અને પેલા તબકડા ઉપર જતા હોય અને બીજી બાજુથી ખાલી તબકડા નીચે આવતા હોય, ધાબુ ભરાતું હોય. સાહેબ, પણ એ બાળક, એ માણસો જ્યાં ઊભા હોય ને પાલક કહેવાય. આ ગુરુ છે ને એ પોતાના શિષ્યને ઉપર ઉઠાવવા માટે પોતાની પીઠ ઉપર એ લોકોને બેસાડવાનો પ્રયાસ કરે છે, પોતાની જાતની પાલખ બનાવે છે, પોતાની પીઠ ઉપર ઘોંટણી પડી અને શિષ્યને ઊંચે ચડાવવા માટે પ્રયત્ન કરે. ગુરુ ઘોડી બને છે, નિસરણી બને છે, અને શિષ્યને પોતાથી સવાયો બનાવવાની એની તમન્ના હોય છે. અને શિષ્ય સ્વયં જ્યારે સમજે છે કે હું ગુરુ બની ગયો છે, સદગુરુ પછી એ શિષ્ય જ્યારે ગુરુ બની જાય ને ત્યારે સાચો સદગુરુ શિષ્યને, જે શિષ્ય હવે ગુરુ બન્યો છે એને એનું ગુરુ પર છોડાવવા માટે પ્રયાસ કરે છે, હાકલ કરે છે. અને એટલે જનક કહે છે કો શિષ્ય કો ગુરુ. ધન્ય છે એવા સદગુરુને જે સ્વયં સીડી બની અને તે પોતે ખસી જાય છે, સ્વયં સીડી બની પોતે ખસી જાય છે. એ જ ગુરુનો અલૌકિક પ્રસાદ છે. આવા નગ્ન જ્ઞાન માટે પણ ગુરુની અનિવાર્યતા છે. એક વસ્તુ સમજી લેવાની, જે સદગુરુ સ્વયં નિસરણી થઈ શિષ્યને ઊંચે ચડાવવાનો પ્રયાસ કરે છે અને છેવટે એ જ સદગુરુ નિસરણી ખસેડી લે છે
એને આલંબનમાંથી શિષ્યને મુક્ત કરવો છે. માટે બાકી સાહેબ નિસરણી બનેલો જે ગુરુ છે, જો શિષ્યને સમજાય નહીં કે ગુરુ નિસરણી બનીને મને ઊંચે લઈ જાય છે, તેવા શિષ્યો માટે નિસરણી નથી, નિસરણી નનામી બની જતી હોય છે. નિસરણી સમજી ચડતા રહ્યા જિંદગીને, નિસરણી સમજી ચડતા રહ્યા જિંદગીને, સત્તા ધન ખ્યાતિ ના શિખરો આરોહણ કરતા રહ્યા. હાંફી ગયા, થાકી ગયા, હારી ગયા અને સીડી આડી કરી તો નનામી બની ગઈ. જો શિષ્ય નહીં સમજે વર્તમાનનો કે મને ઊંચે ઉઠાવવા માટે મારો ગુરુ નિસરણી બન્યો છે, તો નિસરણી એના માટે નિસરણી નહીં, એના માટે નનામી બની જશે.